ટર્નિંગ છે. ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ અત્યારે શરૂ છે એમ કંઈ સારામાં સારો યુગ અત્યારે છે ને આવનારા 10 વર્ષ સુધી રહેશે. આવું રહ્યું તો જો ફિલ્મ લાઇનમાં અમે જે માનીએ છીએ કે દર 7-8 વર્ષે કોઈને કોઈક એક વળાંક આવે અને એ પ્રેક્ષકો જ લાવે છે. ડિરેક્ટર કોઈ પણ હોય એ પ્રયોગ જ કરે છે. એ કોઈ પણ વિષય હોય, એ રોમેન્સ હોય, હોરર હોય, પણ ગુજરાતી ફિલ્મને હું એમ જોઉં કે ગુજરાતી ફિલ્મ જોનાર વર્ગ બદલાયો છે. સકારાત્મકતા એ છે કે હવે એ ઓડિયન્સ જતું રહ્યું જે ટ્રેક્ટર ભરીને આવતું હતું, જે એક સાથે 50 જણા આવતા હતા. હવે કદાચ હાથમાં મોબાઈલ લઈને છોકરાઓ બુક માય શોમાં જાય છે કે ઓનલાઈન બુકિંગ કરીને જોનારી પ્રજા આવી છે. ટિકિટ વિન્ડો પર આવતા પણ નથી, ઓનલાઈન બુક કરીને ફિલ્મ જોવા આવે છે. એટલે આટલો મોટો સકારાત્મક ચેન્જ છે. ડિજિટલ આ તે અને યુથ આખું ગુજરાતી ફિલ્મ તરફ વળ્યું છે, બહુ જ સારી વાત છે. અને ગુજરાતી સિનેમામાં સારા મેકર આવ્યા છે. કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી ફિલ્મો ગઈ છે. 100 કરોડ ઉપરની ફિલ્મો આપણા લાલો જેવી ફિલ્મે ક્રોસ કર્યું છે. એટલે ગુજરાતી ઓડિયન્સ બહુ જ મોટો છે. અને ગુજરાતી ફિલ્મો પરથી બીજી ભાષામાં ફિલ્મો બને છે. ભાષામાં ફિલ્મો બને છે, હિન્દીમાં બને છે અને બહુ સરસ ટર્નિંગ છે. ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ અત્યારે શરૂ છે એમ કંઈ સારામાં સારો યુગ અત્યારે છે ને આવનારા 10 વર્ષ સુધી રહેશે. આવું રહ્યું તો